ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરમાં વેપારી સાથે ઠગાઈની ઘટના બની છે। 18 લાખની વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો ભાવનગરના વેપારી સાથે ઠગાઈની ઘટના બની, જેમાં શેર બજારમાં ટ્રેડિંગના નામે ઠગાઈ કરવામાં આવી છે। બીજી તરફ ઘોઘાના લાકડિયા ગામના વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વોટ્સએપથી શેર બજાર ટ્રેડિંગનું કહેવામાં આવ્યું હતું। તો આ સાથે જ શેરબજાર ટ્રેડિંગના નામે ઠગાઈ કરવામાં આવી છે। સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે। ભાવનગરના વેપારી સાથે 18 લાખની ઠગાઈ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। શેરબજારમાં ટ્રેડિંગના નામે ઠગાઈ કરવામાં આવી છે। ઘોઘાના લાકડિયા ગામના વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના વેપારી સાથે 18 લાખની ઠગાઈ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસ જણાવી દો, ભાવનગરમાં છેલ્લા ઘણા દિવસથી સતત ને સતત જે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદો નોંધાઈ રહી છે કે ઓનલાઈન ટ્રેડિંગની સ્કીમોની અંદર અનેક લોકોની ઠગાઈ થઈ છે। ડોક્ટર શિક્ષક બાદ હવે એક વેપારી પણ છે, તેની સાથે 18 લાખની ઠગાઈ થઈ છે। આ વેપારી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છે, જેને વોટ્સઅપના માધ્યમથી જેના દ્વારા એક લિંક મળી હતી અને તેની અંદર ટ્રેડિંગમાં તેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું। ત્યારબાદ તેમની પાસે જે 18,30,000 જેવી રકમ તેને જે મળવા પાત્ર હતી તે મળવામાં ન આવી, જેને લઈને જે ભોગ બનનાર છે તેના દ્વારા સાયબર ક્રાઇમની અંદર ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। અગાઉ પણ બે ફરિયાદને લઈને ભાવનગર સાયબર ક્રાઇમે સુરત અને અમદાવાદના 5 થી 6 શખ્સોને કહી શકાય કે અટકાયત કરીને તેની પૂછતાછ હાથ ધરી છે। ત્યારે વધુ એક ફરિયાદ નોંધાતા ભાવનગર સાયબર ક્રાઇમની તપાસની કામગીરી છે તે વધી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભાવનગરના વેપારી સાથે 18 લાખની ઠગાઈ કરવામાં આવી છે, જેમાં શેર બજારમાં ટ્રેડિંગના નામે ઠગાઈ કરવામાં આવી છે।